સર બોલો. આપણે સર બધા પેપરનું તો થઈ ગયું છે, તો હવે સંસ્કૃત પેપરનું કંઈક ગોઠવો ને. સંસ્કૃત માટે એક યુટ્યુબમાં અભિષેક દવે સર કરીને છે, એના વ્યૂઝ વધારે આવે છે ને સારું કન્ટેન્ટ આવે છે. આ એમની ચેનલ છે. શું આપણે એને બોલાવવા છે? ઓકે, તો એને બોલાવીએ આપણે. તો અભિષેક સર આવે છે આપણી વચ્ચે. જો આવી ગયા અભિષેક સર. ગુડ મોર્નિંગ. બેસો બધાય. મજામાં મજામાં. હવે વિદ્યાર્થીઓના સંસ્કૃત વિષયમાં એક ડાઉટ છે, તો તમે અમને માર્ગદર્શન આપો કે સંસ્કૃતમાં કઈ રીતના બોર્ડમાં છે સારા એવા માર્ક્સ છે કવર કરી શકે. ઓકે. શું કે લાલભાઈ, નીકળવું નથી? નીકળવું તો છે સર, પણ રસ્તો નથી મળતો સર. રસ્તો નથી જડતો તો કાંઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે આવી ગઈ છે પ્રિલિમ્સ એક્ઝામ, અને પ્રિલિમ્સ એક્ઝામ ની અંદર તમને ખાલી એટલું કહી દઉં કે 80 માંથી 80 માર્ક લેવા હોય ને આ એક વિડીયો જોઈ લીધો એટલે છોકરાઓ તમારે પણ લાલભાઈ તમારે પણ માર્ક આવી જવાના છે 80 માંથી 80. આનાથી બાર પેપર નહીં હોય. તમારી સ્કૂલમાં ગુજરાતી ગમે એ સ્કૂલમાં ગમે એ શિક્ષક હશે, પણ એ તમારું પેપર છે ને નીકળશે. આ કયા શિક્ષક છે, કોણ તમારું પેપર કાઢવાનું છે મને નથી ખબર, પણ તમારા શિક્ષક જો અનુભવી હશે તો આનાથી બાર કાંઈ કાઢશે નહીં. તમારા 80 માંથી 80 માર્ક આવી જશે. તમે કહો એવું શું છે, તો જો 5 વિભાગ છે. પેલા 5 વિભાગની અંદર પહેલો વિભાગ છે એ વિભાગ બરાબર તમને દેખાતો હશે, દેખાય છે ને શબ્દો? તો એ બરાબર શબ્દોની અંદર પેલા 2 ચેપ્ટર છે, બીજું ને પાંચમું. 110% આની અંદરથી ભાષાંતર કા ગુજરાતી પ્રશ્ન હશે હશે ને હશે. બીજું શું છે તો કે ભાઈ છઠ્ઠું ચેપ્ટર, છઠ્ઠા ચેપ્ટરમાંથી છોકરાઓ આવર્તપાત નામનું જે વિઘ્ન છે ને આને ખાસ કરી લેજો, અને એની સાથે ગુજરાતી પ્રશ્ન. અને ત્રીજી વસ્તુ આની અંદર પણ કહી દઉં કે ઈ છે ઘટનાક્રમ. આટલું કરી લ્યો. પહેલા તો ટૂંક નોંધ મોસ્ટ આઈએમપી, અને દુનિયાનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન પહેલા બની ગયો તો કટપ્પા ને બાહુબલી કો ક્યું મારા. એના પછી બીજો પ્રશ્ન બન્યો તો નિયા હતો. હું 9મો પાઠ. હારો કોઈ સમજાતો નથી, તો તમારે સમજવું નથી. આપણે એટલી બધી હિસ્ટ્રી જાણવી નથી. આમાં માત્ર ગુજરાતી પ્રશ્ન અને ટૂંક નોંધ કરી લ્યો એટલે બેડો પાર. છતાંય તમને એમ લાગે સાહેબ એ નથી થતું તો આને સ્કીપ કરી દો, કરવાનું થતું જ નથી. ગમે ત્યાંથી તમારા સાહેબ પૂછશે તો ઓપ્શનમાં નીકળી જાય. રેડી? વૈધો 11મો પાઠ ઘટનાક્રમ. ખાસ ઘટનાક્રમ આનો કરજો. એના પછી 12મો પાઠ. 12મા પાઠમાં હેમચંદ્રાચાર્યએ કરેલું વર્ણન પાકું કરી લ્યો, જેનાથી તમારો ગુજરાતી પ્રશ્ન આવી જાય અને સાથે સાથે ટૂંક નોંધ પણ આવી જાય. પછી આવે 15મો પાઠ આધુનિક અને મહાભારત કાલીનનું યુદ્ધ કરી લ્યો, અને સાથે એનો પ્રશ્ન જવાબ અનુવાદ કરી લ્યો, ભાષાંતર, જે 4 માર્કમાં આવે. અને લાસ્ટ ચેપ્ટર 17મું, જેની અંદરથી આવશે ઘટનાક્રમ. જો તમે ઘટનાક્રમ કરી લીધો તો આમાંથી તમારું મોસ્ટ આઈએમપી નીકળી જશે. અને ટૂંક નોંધ કદાચ જો કંઈક યુનિક પૂછવાનું મન થાય તમારા શિક્ષકને તો સજીવોનું સ્વાભાવિક સરખાપણું પૂછે, બાકી બીજું કાંઈ નીકળે નહીં. આ થઈ ગયો પાર્ટ એ. પાર્ટ બી ની અંદર જોવા જાવ તો આટલા ચેપ્ટર છે. એમાં પહેલું ચેપ્ટર છે એમાંથી શ્લોક પૂર્તિ કરી લ્યો, સમગચ્છત્વમ સંવદત્વમ ને સર્વે ભવંતુ સુખિનઃ ઈ. અને સેકન્ડ એમાંથી ક્વેશ્ચન આंसर કરી લ્યો. બોથ मीडियम, चाहे आप इंग्लिश मीडियम में पढ़ रहे हो या गुजराती मीडियम में, दोनों में से एनी क्वेश्चन आएंगे. ठीक है? પછી આવે છે ભાષાંતર. આંખ બંધ કરીને ત્રીજા પાઠનું ભાષાંતર કરી લ્યો. અહીંયા 1 સ્ટાર કર્યો છે ને હજી 2 કરી દો. આ પરીક્ષામાં તમને જોવા મળે. અર્થ વિસ્તાર 7મા પાઠમાંથી ખાસ કરજો. કયો અર્થ વિસ્તાર છે તમને કહી દઉં, નો ખબર હોય તો યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે, અને બીજો છે ઈ સેવિતવ્યો મહાવૃક્ષ. અને આના ગુજરાતી પ્રશ્ન જવાબ કરી લેજો. પછી આવે છે 10મો પાઠ ભાષાંતર કરવું, હાવ હેલો પાઠ. ભેગું આમાંથી શ્લોક પૂર્તિ કરી લ્યો. વિવાદે, વિષાદે, પ્રમાદે, પ્રવાસે, અનાથો, દરિદ્રો, જરારોગ યુક્તો. અને 7મા પાઠમાં પણ એક શ્લોક છે, એ ભૂલી ગયો હું કહેતા તમને, આપત્સુ રામ સમરેશુ ભીમઃ. અને આના ગુજરાતી પ્રશ્ન કરી લ્યો. 13મો પાઠ મોસ્ટ આઈએમપી ગીતામૃતમ. આની અંદરથી અર્થ વિસ્તાર કરી લેજો. કયો કર્મણ્યવાધિકારસ્તે ચતુર્વિધા ભજન્તે મામ. અને હજી એક છે બરાબર. આ 3 અર્થ વિસ્તાર કરવાના, અને સાથે શ્લોક પૂર્તિ, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ અને યસ્માનો દ્વિજતે લોકો. પછી આવે છે 17મો પાઠ. છોકરાઓ અહીંયા તમને સ્ટાર કરી દઉં છું. આ પરીક્ષામાં તમને ભાષાંતર જોવા મળે. શેમાંથી મળે તો કે 16મા પાઠમાંથી. આને ખાસ કરજો. 18મા પાઠમાંથી પ્રશ્ન જવાબ કરો ગુજરાતીના, અને 20મા પાઠમાંથી અર્થ વિસ્તાર અને પ્રશ્ન જવાબ, એટલે વિભાગ બી પૂરો. જોજો હું સ્પીડમાં એટલા માટે બોલું છું, સમય નો બરબાદ થાય, અને આની અંદરથી જ તમારી પરીક્ષા જે પ્રિલિમ્સ છે એ આવશે.
સી ની અંદર 4 પાઠ અને એ 4 પાઠમાં ચોથા પાઠનું ભાષાંતર, પ્રશ્ન જવાબ, ટૂંક નોંધ, ઘટોત્કચનું પાત્રાલેખન, શ્રી કૃષ્ણ સંદેશ. 8મો પાઠ ભાષાંતર, પ્રશ્ન જવાબ ને ટૂંક નોંધ. બીજી ટૂંક નોંધ ખાસ કરજો. બીજું કર્તવ્ય, ભાઈ 14મો પાઠ ન આવડે તો ત્રીજો પ્રશ્ન એટલે અઘરો પાઠ છે, આને તમે સ્કીપ કરી દો અને આવડતો હોય તો ટૂંક નોંધ ને પ્રશ્ન જવાબ કરી લ્યો, માર્ક આવી જાય. અને ભાષાંતર, પ્રશ્ન જવાબ ને ટૂંક નોંધ, આમાં માત્ર 3 પાઠ કરશો ને લાલભાઈ એટલે કેટલા માર્ક આવી જાય? 16 માર્ક. અને ડી વિભાગ વ્યાકરણ, આની શોર્ટકટ આપી છે, બધા વિડીયો YouTube માં છે, અને કોઈ પણ જઈને YouTube માં સર્ચ કરે ને સંસ્કૃત એટલે પેલું નામ અભિષેક દવે આવશે, તો તમે બાકી ન રહી જતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. આટલા વસ્તુના બધા વિડીયોઝ મસ્ત મજાના શોર્ટકટ સાથે આપેલા છે, તો કરી લ્યો. અને ઈ વિભાગ આવ્યો, ઈ વિભાગની અંદર કહી દઉં તમને શું આવે છે, તો એમાં આવે છે એક તો બહાર ગામથી ફકરો પૂછાય, બહાર ગામ એટલે ટેક્સ્ટ બુક નો ન હોય, બરાબર. પછી બીજું આની અંદર ખાસ પૂછાય છે એ ઘટનાક્રમ છે, એ મેં તમને આગલા વિભાગમાં કહી દીધું કે કયો ઘટનાક્રમ કરવો. પછી અહીંયા કક્કો પૂછાય છે ભાઈ, કક્કો તો તમને બધાને ગુજરાતીમાં આવડતો જ હશે, એ જ સંસ્કૃતમાં કક્કો છે, કખ ગ ગ ગ ચ ચ ઝ ય ટ ઠ ડ ણ ત થ દ ત ન અને પ ફ બ ભ મ. આટલું કરી લ્યો, 3 માર્ક આવી જાય. અને એના પછી તમે આની અંદર શું લઈ લેશો? કર્તા અને કૃતિ. ભાઈ કયા ભાઈએ કયો પાઠ લખ્યો છે, 2 માર્કના જોડકાની અંદર આવશે. તો આટલી વસ્તુ છે એ તમે કરી લેશો તો તમારો જે ટાર્ગેટ છે, તમારો જે ગોલ છે, એ તમારો ગોલ છે એ એકદમ મસ્ત મજાની રીતે પૂરો થઈ જશે. જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. અને પેપર પૂરું થાય એટલે પહેલી કોમેન્ટ આવી જોઈએ ધડબડાટીને તાણાજીરું. નેક્સ્ટ વિડીયોમાં મળીશ શોર્ટકટ સાથે. ત્યાં સુધી બધાને થેન્ક યુ, નમો નમઃ, જય હિન્દ, આવજો.